શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રીમાં તાપીના પ્રાગટ્ય દિને પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે પૂજા અર્ચના અને ત્યારબાદ 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે સંતો અને મહાનુભાવો સેવા પામ્યા હતા। રોંગટા પરિવારના સહયોગથી થયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી મુરદાસ બાપુ, ઋષિકુમાર, કુણાલ પાઠક, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તો ગુજરાત રાજ્યના મંત્રીઓ, સુરતના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતનાઓ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહેવા પામ્યા હતા। સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તાપી માતાના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે, જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના થકી આપના કાર્યો થકી આ દેશનું નામ રોશન થશે તેવી શુભેચ્છા પાઠવું છું। આજરોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને પ્રત્યક્ષ 1100 મીટર ચુંદડી સાડી અર્પણ કરીને એમને પૂજા અર્ચન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને સમગ્ર સુરતવાસીઓ પર એમના આશીર્વાદ બન્યા રહે।